કેટલામાં જવા ન્યા અને પેલા પાણી વાળવાનું છે કે પાણી કેટલા વાળી મારું અહીંયા ચાલી છે માણસ મરી ગયેલો લાગે સાતો હે અહીંયા ઓળખાતો નહીં ને ક્યાં ગમલો હજુ નહીં જો અડવા જાઉં ને તો પોલીસ વાળો આવશે તો મને પકડી નાખશે એના કરતા હું હલવાઈ જોઈ એના કરતા જતો રહેવા દે મને સરોજ આજ તો વાદળ બાદળ કાઢે હું ટાઢે વાય છે પણ આપણે આ ગોવાની ઠંડી પડતી નહીં ને વાદળ બાદળ કરે છે શું આપણે ગોવાનું માવઠું કઈ જવું આવ એવું જ લાગે હું કહું છું તું ના આવે તો પેલા એ તો સાલ્યા જા એ શીકડી વાર છે હું પેલા રોડ વાળા આમ થઈને આવું એમ કરીએ ચાલો છે તમારા કાકા હે અમે બે જણ અમે ઘેરથી નીકળે છે તો હું પેલા નેસલે તો મેં કોઈ સાર તું લે બરોબર છે હું પેલા ટેબા હેતર થઈ અમાર જોડી દે ઓવર બરોબર છે તો જ્યાં તે હું ખેતરમાં જોતો એવું છે હા જઈને આવે દે જઈને આવ્યો અને પાણી વાંચ્યું કા કે પી એટલે જે પાછો આડું છું આ તો જો ટાઢ તો જો ટાઢ અને જબરજસ્ત ટાટ તો આવે છે અને વાદળો કરે છે ત્યાં શુભે કોઈ માથું બાવઠું કરી શકું માવઠું તો કરવાનું જ છે લખે છે માવઠું ભાઈ માથું નતા તો સારું બધું એમ કહું છું માવઠું તો થવાનું જ ચાલ્યા હોવા પાછું અને હું કહું છું તું પોદો ને એવું બધું ભાગતું હા પાછી સાહેબ મારે એ જ વાંચી જવાના છે અને હો પસાતા રે ઈવન કેવું નહીં મારે જવા જેવા એ બાજુ હો હા, બોલ, બોલ. જોતા હો ભાઈ હે જવું છે હા જાઉં છું હા 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 તો તું તારે લેજો સારી ચાલ લઈને આવો તમે પોટલું કરી હા હા આવો ના ના આપણે ત્યાંથી લેતા આવીએ સાર હાર તો એમ કરે હેડો અહીંથી લેતા આવીએ એ સાર સાપે છે નહીં હાર હેડો આપણે 2 કલાક કરશું ને થઈ જશે પેલી વરિયાળી જોતા આવીએ ઓહો અને સાર લેતા આવીએ હરીથી જ હા, ઓય વાળી પછી લેવો વાળી બે દાડા શેડી હાર પહેલી હાલ તો આપણે સાર ગણીએ છે હું કેવું આ હું કરી તમે જોશી અલે હું સા જો તો ખરા હું સા જો જોશી કોક મોય જવું છે એ અચ્છા ના તમે હું કરી આ અંગૂઠા બંગૂઠા આવી જશે ને આ પૂરો હા હોવા બધું કશો આ તો તારે આપણા હાથમાં ના પંજા પડશે ને બધું થાય એટલે નકોમ પડે જોશી અલે આ ડોહા તમારે નતું અડવાનું આ તો તારે પોલીસ કેસ થાય ને મર્દોમાં આમ ના પડે આપણે આટલા થઈને હેરાન નહીં હોય કર. આ તમે અંગૂઠા ને બંગૂઠા પગને હાથને બાદ તમારા અડી ગયા શું હોય કર. ખબર પડે છે ના ના હોય કોક કર. લાજ જેવું છે તો કોક મરી ગયેલું છે મરજીનું જ છે પણ ના ના આપણે આ તો તારે પોલીસ આવું જાય બાજુ ગયો પણ મેં હાથને હેડાડ્યા હાર હેડો હેડો તાર જલ્દી ઘેર જતો રહેજો ફટાફટ आज मौसम बड़ा तो कोई मरी गયેલું દેખાય હોય તો શું ના કાકો યાર એ પોલીસ વાળા આવશે તો મારી સાયકલ હોય પડી મારું નોમ આવશે મને ફટાફટ લઈને જતું રહેવા દે હોય મારે નહીં ચલાવતી હા શું કાકા શમા હાથમાં પકડીને આવશે તે હા વા નહીં હોય ટાયરમાં અહીંયા તાણી આ વાંચો છે ને આ અરે શું કાકા અને જો આટલો બધો ચથરે છે તે એ ચાલ ઉતરી દઈ છે કશું નહીં ના ભાઈ ના કોક દાનમાં મારું કરું છે નામ આવશે પેલી લાશ પડી હતી અને પોલીસ વાળો આવશે ને તો આરે ખબર પડી તા મારું નામ આવશે કાર્ય હતો એકણ અહીંયા વીરો ભેગો ભેગો કમ્પ્લીટ છે ને આ શું કાકા કોઈ નહીં મારે ઘેર કોમ છે મને જવા દેજો અહીંયા હે કોક દાનમાં કાળું સારા ગરાક પચી નાસા છે ને હા તો માતો જ નહીં આમાં આપણા વાઢી લાવવું છે ઝાડ નહીં મેળવ્યું એવું કીધું હાર હાર આનો વાડી એ લાઈમાં હા શંભાઈ તારે છાડ વધારે જણાવ સાર અત્યારે ઝાડ ત્યાં વાટલા વાળી કોળીઓ એવું થા સમજે આમ આવા બધા ઉતાવળથી બોલી રહ્યા ફફાડ જેવું છે હા લાઈમનની વાત કરું કે ના કરું વાત કરું કે ના કરું સોમા કાકા હે કેમ બોલતા રે અહીંયા સાણ હું કર તારા વધારે છે તારે અલ્યા સાર લઈ આવ્યા ભાઈ હતું તે વાઢ્યા વળી સમ આ તો સાર તમે કહું થોડી હાલે તો બની નહીં મેળાવો માં કેટલો ઢોર ઓગણો પહોંચ્યો છે હારું સોમા કાકાનો પેલી વાત કરું કે ના કરું ખરેખર પેલા હેતરના ખૂણામાં એક લાશ મોસ પડી છે મરેલી મરદું ચાબા લે લિયા સોમાને કહું કે ના કહું નહીં એટલે તો પૂછવા આવ્યો તો એવું છે સોમા કાકા સારનો નહીં કૂટો સાર તો નહીં વધારે મારે નહીં વધારે ના ના હોય તો શોખી વેસવાનું લાવી દેજો સોમભાઈ હે તું સાંજનું કહેવા આવ્યું કોઈ બીજું કહેવા આવ્યો છે મને નહીં લાગતું કે સાંજનું કહેવા આવ્યો હોય
મરદુ હા તું પાડી દો ભયા જેવું નહીં શોભા કાકા મારા ધબકા નહીં મળતા મરદુ તને શું પાડી તું અહીંયા હું આવતો તો એ વાત છે મને છોછ આવી ને તે સીધો ભોય પાયો તે મુયા તારે ફોટ આવ્યો તે મુયા ઉપર પડ્યો છું અને તારે શું કરશું કે છે પૂછો મને શરત નું પૂછો હાસો ઓવા તારા ખા ઉપર પડ્યા હાથના બાદ બધા ઉપર મેલી જતા બોલો તું એ જાણે છે હું એ જાણું છું શોભા કાકા હે? મને એવું ખબર છે મને ચિંતા મુયા જબરજસ્ત થઈ ગયો છું અલ્યા. તું માથા પર એવું છે અને જેલમાં જવું તો આપણે તો મોત આવી જશે એમ નહીં આપણે ગામમાં જઈને ભેળા છીએ અને પેલા સરપંચને વાત કરીએ કે આપણે કશું નહીં બનાવું અમો હતો નહીં મારા મતે હું એકલો પાડી છે મરદું પણ શોમા કાકા પાડી છે જેલમાં જવું તો 2 જણા જવું અને હું કહું છું પેલો વિન્યો આવતો તો વિન્યો હા. એ સાયકલ પકડીને આવતો તો હેરાઈને નતો આવતો પાછો હા. અને ફળ તો એવો વસોડતો ને કે આમ આખો દારૂ જ હતો તો એને પાડ્યો આપણે બધા ભેળા છીએ છે અમોનો રસ્તો કાઢવો પડશે શું આપણા પછી જાય પણ સરપંચ ફાઈન જવું પડે ગામમાં આજે મુલી હેડ મુલી આવું છું તું ના તો સાંજ નાખી રહો એ હાર હેડો આ તો પેલું મળદું પડ્યું તું રસ્તામાં મારું નામ આવશે તો શું કર્યું કોક કહી દે હે ને તો હું હતો એ કણ તો હિંમત થાય તો મી માર્યો શું કાકું નહીં રે મારા પૈણા આપશી મારા ઘેર આવતા છે શું કાકો રાયમલ કાકુ બે અને એરા ઘેર આવશે ને મારું નામ આવેલું હોય એટલે તમે લઈને મારા ઘેર આવી છે મારે અંતે જવું પડશે રાયમલ કાકા શું કરતો તો ત્યાં મળદું 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 અહીંયા બધું મારી ગયો સાલ્યા હે પાડીએ તો પેલી પડી તું મળદું હું સાયકલ લઈને પડ્યો એટલે આપણા વળકમાં પડી રહી તમે જોયું મેં જોયું અમે છે. જોયું છે એટલે તો આયા છીએ અહીંયા. મારા મને તમે મારા ઘેર આવશો મને ખોટા ના ના અરે આ ભાઈ મુએ પડ્યો શોમો કાકો પડ્યા ઉપર અને તું એ પડ્યો હું તો આખી સાયકલ ની ઉપર પડ્યો તો આમ કોઈક મરી ગયું પેલી પોલીસ મારા ઘેર આવતી છે એટલે આપણા આ રસ્તામાં જ પડી ગયું છે બાજુ માર તો ઘેર પોલીસ આવે આ નહીં આવે, જ્યાં આપણે બધા આપણે તને એમ કહો આપણા સરપંચ ના છે ઓય લેજો હા જોઈન કરવી પડશે ના હું નતો પણ નીકળો મારું નામ ના આલતા એટલે ભાઈ તારું નામ નહીં આવે આપણે તને પડી જાય છે તે રેડો તા કોઈને તો નહીં હાલવું અને તું વાત પેલી કહેતો હતો સરપંચ અહીં જુઓ મારા ઘેર ટાઈમ છે પાણી આવતું નહીં ભાઈ પાણીની વાત એવી છે મેં મેલામ પાણી પોકાડી હતું પણ મોટર બળી ગઈ છે 15 દાડા લગભગ 12-13 દાડા પેલા રિપેરિંગ વાળા કીધું છે બરાબર પાણી આવી જાય ચિંતા ના કરો હવે અઠવાડિયું ખાલી ખમી દો બસ હો, ચિંતા ના કરો સરપંચ 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 મજામાં આવો મજા ભાઈ તમારે કેમ છે શાંતિ છે અમે તો છે તો ઘેર જાય પણ કે હેતર મજા છે તારા ખેતરનું કામ હતું કોમ પડી છે એટલા આયા છે અમે કોમ હિતનનું નહીં પડ્યું સરપંચ આગળ ઘણું છે કેવો મને ગમ થાય છે પણ ઓમ વગર તો કોઈ આવતું જ નહીં સરપંચ હા બોલો હું કહું છું કે હા બોલો આપણા ગામના ગોધરા મારા પેલું આ સુમા કાકા હેતર ખરું ને પેલું બાજુ એટલે રાયમલ કાકા મારો કે તમે કહેવા તો આપણને કાલે દે પોલીસ ભાઈ બોલે ઈવન બોલવા દે આખો કોક પીસે સરપંચ આગળ કેવું પડશે હા હું હતું કે એટલે પેલું હેતર ખરું પેલું આપણા સુમા કાકા જો થુમડે આ પેલી માટી કાઢી તે રે હા, એની. હા, તે ઈ તે માટી સરપંચ- વધારે છે કે હું સહી ના એવું નહીં હા. સરપંચ સાહેબ. તાણ. ઈકડ પેલો ઓળખ છે ને ઈ નહીં માર્યો અલ્યા, નહીં માર્યો હા, એ એ બરોબર, બરોબર. આ મારે કોઈ મદદ કરી મારે કશું નહીં, મારે નહીં. બસ તો એક મરદું પડી નીકળ વળકમાં હા? નહીં માર્યો નહીં માર્યો અલ્યા, નહીં મારે, તો મેં મારે પહેલાંય પાડ્યો છે એટલે મળતું તમે ચાર જોયું હાલ હું હેતરમાં તો મું ઉપર પડ્યો હું ગામમાંથી આવતો હતો ને હા. તે ઈકણ પડ્યું હોય રસ્તામાં. બધું ગભરાયેલો નહીં હતો, માર્યો. તું જ વાયો હતો. મેં નહીં માર્યો. સરપંચ સાહેબ મોય પાણી વાઈને આવતો હતો ને તે એક મજુ પડી દીધું આથી સો ખાઈ પહેરે જેમ મોટું ઊંઝેલું છે કોક. અને ભાઈ જો આપણો તમે પેલું કરે જોયું અમે તઈને જોયું મુએ તમે તો બે પાડી ગયો છું તમે હાથમાં તો અડાડ્યા નહીં ને જો હાથ અડાડ્યા અને પોલીસ ના પીએમ ઈ તો હાથ અડાડ્યા, હું તો સાયકલ લઈને પડ્યો. હું છૂટો હવે યુવાની શિખર હાથ દાડે મારું નામ અડાડ્યા આપશે. હું કશું ના કરી શકું હા હાથ તમારા ડાળ્યા છે મારી ડોસી કહેતી કે તમે હાથ ઉગાડ ડાળ્યા ડોસી સરોજ કહેતી હતી તો કપડાં તો પણ હાથમાં તો કોઈ વળગ્યું નહીં નહીં માર્યું પણ. કોઈ વાંધો નહીં હાથમાં કોઈ વળગ્યું નહીં આવશે ને તો વિવરની સજામાં જાઓ અલ્યા, મારો પગ તો અડીસો પણ પગ તો કોઈ થયું નહીં અને કશું થયું નહીં સરપંચ હાથ તો નહીં અડ્યા રાયમલ કાકા હું તો સાયકલ લઈને આખો પડ્યો તો એના ઉપર. એટલે ભાઈ મુએ પડ્યો છું હું કોને કહું અલ્યા રાયમલ હું એ તાર મને ઠોસ આવી ગઈ ને એટલે ઠોસ અડી જશે પાછી સરપંચ પા પોલીસ બોલાવતી તો આપણે શું કરશું? આપણે તઈને લઈ જાવ. કઈ બધાના બગાડી પાછળ સરપંચ કરતી જે કહું એ એ ભાઈ તમે તેને તો ઘૂસપૂસ મને જેવો હાથું કહો તો કોઈક રસ્તો અમે કરી કોઈને હાથ નહીં અડાડ્યા. કરી જાશો આમ વિવાદ ના, ના, કરશો, અમે તમે કશું કલ્યાણ અડાડ્યા જ કરશો. સરપંચ જે હોય હાચું કહો મને હબુદ અમે અડ્યા જ નહીં મતલબ હબુદ નહીં અડ્યા અમે ખાલી જોઈને હેડ્યા આયા રસ્તા હું નહીં કહેતો તોય મારું છે.
તમારા જીતતા જે થાય કરો, અમે તો અમૂલ્ય કોઈ અડ્યા નહીં, ખાલી જોઈ અને જઈને નીકળી જાય છે. અડ્યા નહીં તાર ફિંગરપ્રિન્ટ તો નહીં ને? ના, ના, નહીં. હા તો બચી જાન. જો અડ્યા હજી સાચું કહું છું, નહીં, અડ્યા તો નહીં. કહી દેજો. અમે કોઈને અડ્યા. તો પોલીસ સ્ટેશન ફોન કરું છું. હા કરી દો. બરાબર? હવે આપણી જગ્યાએ ચાલો. પોલીસ સ્ટેશન આવી જશે. હા, બરાબર? લાશ બતાવી દઈએ. હા લેવડો. પોલીસ સ્ટેશનનો ફોન તો આવ્યો છે પણ કોઈ દેખાતું નહીં. જો દેખાઈ જાય અને જો કેસ હાથમાં આવી જાય તો 5-10 લાખનું થઈ જાય. અને થઈ જાય તો હું કોણ? હસમુખ હવાલદાર. ભલે પેન્ટ રહેતું નહીં પણ 5 લાખનું તો થઈ જ જાય. હેલો હવે સરપંચનો ફોન આવ્યો છે, જગ્યા પર સ્થળ ઉપર તો જઉં હું. તો શંભુભાઈ, હે? તમે લાસ્ટ કહેતા હતા ચોક્કસ. આ પાણી જો, આ પાણી અગર આપણે નહીં દુનિયા ના ભાઈ ના. કેસે ન જવું કે નહીં જવું. એ સરપંચ સરપંચ પૂછે તો આ સરપંચ નું બધું. કાકા. તમે કોઈ અડ્યા તો નતા ને? ના ના સરપંચ. ના સરપંચ નહીં અહીંયા. અમૂલ્ય નહીં અડ્યા કોઈ. નહીં અહીંયા. પોલીસ 2-5 મિનિટ આવતી જ છે. હવે ના અરે પોલીસ પાડી નાખતા નહીં. તમારો અંદર સહીઓ લેવાની છે. હા. હા કશું વાંધો નહીં. સરપંચ તમે કરો અહીં ખાવ. અહીં પોલીસ આવે છે. આવે છે. સાહેબ કાકા, એ પોલીસ વાળા આવે. યા મને જોતા જ થાય છે યાર. જાઓ સાહેબ. પેલા લોકો કહેતા લાશ હાથ છે. હા સાહેબ. હા સરપંચ સાહેબ તમે હા મેં ફોન કર્યો તો. આ લાશ છે કયા ગામની છે કોઈને ખબર નહીં. આ લોકો જ્યાં 3 જણા ખરા ને, પેલા આ ભાઈને જોઈ, પછી બીજા ભાઈને જોઈ, આ ત્રીજા ભાઈને જોઈ. એમને સીધે મને કીધી, મેં તમને વર્દી આલી અને તમે આયા. હવે આનું શું કર્યું તમને ડિસિઝન? ભાઈ આવાજ આય. મેં બધા શું નામ તારું? સરપંચ તારું નામ શું? સાહેબ મારું નામ અરે બોલ ને તારા હાથું નામ રાયમલ, શું? રાયમલ. હા રાયમલ. તું આને લાશ હતી ઓવા સાહેબ. ત્યાં હાથ અડાડ્યો તો? ના હા ના ધ્યાન રાખજો હો. ના ના નહીં અડ્યા. જો હાથ અડાડ્યો પકડાઈ ગયો તો સમજી લે સજા. એ જોમાય બધા શું નામ તારું? શમલો. હા શોમાં હમું બોલ. આ પોલીસ ખાતું છે. શું નામ તારું? સાચું બોલજે. મારું નામ શંભાઈ. આ જોઈ હતી તે લાશ તે મારે છે? ના હું નહીં પાડે સાહેબ. હા હું નહીં પાડે જ નહીં, મારે જ નહીં. આ તે જ મારે છે ને? ના સાચું બોલજો હો. હાસુ સાહેબ હાસુ કહું છું નહીં જો મને. નોમ આવ્યું તો સજા થશે. સાહેબ પણ હું મારે જ નહીં આ આ બે ભાઈ. જણા ઉભા બાજુ ઉભા બાજુ ચલે બાલ્યા ચલે છોકરા તો હેડ. એ વીરા એ સરપંચ તું ગભરા, હું બેઠો છું ને ગભરો છું પણ તારા. નહીં મારતો. તું હેડ, હેડ, હેડ. હવે તો આ બાજુ જેવો હાચું હાચું કહી દે. સાહેબ એને મારો એને મારો તે મારે છે? એને માર્યો હા? ગભરાય એને નહીં. માર્યો ગભરાતો શું નામ જા, તારું? જા, બોલ દે. એને માર્યો પણ તારું નામ શું? મારું નામ નહીં તારું નામ નહીં? ના ઉભા થા ઉભા થા આ બાજુ આય આ બાજુ આય. હાથ તો પણ કઈ જગ્યા હોય. સાહેબ બહુ ગરમી ના કરતા આ છોકરું તો આ જશે આ હજી થતરસ છે. શું નામ તારું? હું હમણો અન્નમ બીનું અન્નમ રાયમલજી આ શોમજી એ જે મારું ઘરખર મારા બાજુના જ ફળિયામાં રહેશે. પણ મેં એમને પૂછ્યું કે તમારે ફિંગરપ્રિન્ટ આવી ને એટલે ના પાડશે. તોય કદાચ ફિંગરપ્રિન્ટ આવી હોય તો આપણે પાહા મળી અને પેલા મરદાનું જોવો શું હકીકત છે પછી એનો નિકાલ કરીશું. આપણે આગળ લોબુ થવા દેવાનું નહીં. અમારા ગામના જ છે. આ બાજુ આય તો આય તો. આટલો પર ત્યાં કર્યું છે? ના સાહેબ સાચું કહેજો હો. હું નહેડ્યો પણ હું મારા ઘેરથી બેઠો હવે ચાલી લેવા નીકળ્યો કા એટલે આ ખોરામાં પડી જતો મારા પગ ઇસ્કોને હું પડ્યો ભોય હા ઉપર પણ હું અડ્યો નહીં સાહેબ. અડું નહીં તું? ના ધોન નાખજો હો. હું જ નહેડ્યો. હારું તો મળ્યા તે કર્યું છે ને? ના સાહેબ હું તો નહીં માર્યો. સાચું કહેજો હો. સાહેબ હાસો કહું છું હું મારે હેતરમાં પાણી વાંચ્યું ને તે પૈસા આવતો હતો ને તે ઉપયોગ પડ્યો તો હું. તું 1.5 ફૂટ્યો છે અને તું સાચું બોલજો 1.5 ફૂટિયા. સાહેબ હાસી વાત છે હું- નકર 1.5 ફૂટિયા તું જો સમજી લેજે. પણ હું મારે જ નહીં સાહેબ. સાહેબ હું મારા હેતરમાં થઈને આવતો તો પાણી પાણી ઉપયોગ હું પડ્યો છો. હા હવે પછી નહીં મારી આવ્યો. વાત છેડો. હવે આપણા 5 લાખ પાક્યા છે. કર્યો નહીં. આપણા 5 લાખ પાકી ગયા. ભાઈ તમે અડ્યા નહીં એટલે ચિંતા કરવાની નહીં. એ તો હું બેઠો છું. આ તો મળતું જીતો થઈ ગયું. મારા 5 ગયા. લે આ એ ભાઈ ઓ ભાઈ ક્યાં ગામના છો? બાજુના ગામનો શું? અરે ભાઈ તારા ઊંઘું તો કોઈ બીજો ગામ કોઈ બીજો ક્ષેત્ર નતો તો હોય હુકો મારીને ઊંઘ્યો. તારા લીધે તો અમારા હમણાં દંડા ખાધા દંડ નાખી દો ત્યાં.
અલ્યા, અમે સારા જણા જન્મ તો તારા દખ ઊંઘો તો તારા ઘેર જઈને ઊંઘે કા? અલ્યા પણ હું તો ઊંઘી રહું છું ને મારા 5 લાખ ખોયા. આ ભાઈ તું જો એમાં તો પોલીસ લાવવી પડી ને આ બધા માણસો લાવવા પડ્યા. અલ્યા ભાઈ દારૂ પી ગયો તો અરે પણ બીજો ઘર તો ગોમ તમારા ઘેર જઈને ઊંઘો. તને નરવાઈ છો ના મળી તો મારા રસ્તામાં આવીને ઊંઘ્યો છે ત્યાં. ગોમ ખરાબ પડે. ભૂરા મારા 5 ખોયા. મને જ પકડજો તમે. પોલીસ ને પણ શું લાવવા લાયા છો બધા તમે? ભાઈ તું એકન ઊંઘ્યો તો અને એવું થયું કે મરેલો મોણા પડ્યો છે એમાં તો આ પોલીસ લાયા ને મને બોલા એ, ક્યાં ગમલો છે તું? હું બાજુના ગામનો છું પણ તારા ઊંઘવું તો ઘેર ઊંઘવું તો હોય શું કામ ઊંઘ્યો તો? પણ હું દારૂ પી ગયો તો હવે ઊંઘી ગયો. અહીંયા આટલું બધું હું કાપી જતો તે. પી ગયો. આવી રીતે ના ઊંઘાય, ઘેર ઊંઘાય. ભાઈ એક કામ કર હવે તું તારા ઘેર જા શાંતિસર અને આવું કોઈ દાડો કરતો નહીં. હા નહીં કરું. હા સઈ જતો રહે. હાચી જતો રહું. પોતે જા. અમન મહિના ખાવાથી અમને હાલ કરી. ત્યાંથી સોમા કાકા હેડે આવી છે આવા ને આવા. અમને જન્મ અમારે આપણે જ દેવું પડે આપણે. એટલે આપણા ગામના ગોદરાને પડી ગયો તો. ભાઈ એક કામ કરો છો ભાઈ હે? હવે આ બધો ડખો મટી ગયો એ તો પોલીસ ખાતું હશે ને એ રીતે જે જવાબ લેવું લઈ લેજો. હવે સરપંચ સાહેબ, હા સાહેબ. તમારા પોલીસ સ્ટેશન આવવું પડશે. ક્યારે? જ્યારે કાલ બી આવો ગમે ત્યારે પોલીસ સ્ટેશન આવવું પડશે અને તમે જે લખાયું હતું હા, એનું નિવેદન આપવું હા, પડશે ચોક્કસ, ચોક્કસ. અને તમારે સાઈન કરવી પડશે. ભાઈ તમે ત્રણ જણા આવજો તમારે સહીઓ જો લેવી પડશે ને મારા સરપંચની સહી લેવી પડશે એટલે અમે તમે છૂટા. હા જવું પડશે હેડો. બોલો સાહેબ. તું આયો કેવી રીતે? હું ગામમાંથી આવ્યો હતો. ઘર દેખાતું નહીં. ચાનું પોકા. હા બરોબર, હવે જો હા દારૂ પીવો હોય તો પીને ઘેર સુઈ જવાનું, બહાર નીકળવાનું નહીં, આવી રીતે કોઈ હેરાન કરવાના નહીં. બરાબર. તને ખબર છે સરકારનો નિયમ છે, પ્રતિબંધ છે, ના સાહેબ મને ખબર નહીં હો. દારૂ પીને બહાર નીકળે નહીં, બરાબર. ગુનો લાગુ પડે છે. હા બરોબર, ફરીથી કોઈ દારૂ પીતો નહીં, બહાર નીકળતો નહીં. હવે નહીં પીવું સાહેબ. નકર તને ખબર છે ને દંડ થાય છે, સજા થાય હવે છે. નહીં પીવું સાહેબ. હા હવે હાથી જતો રહે.